આગામી તારીખ 26મીના ભુજ ખાતે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન માટે નિમાયેલી 29 વિવિધ વ્યવસ્થાપન સમિતિના અમલીકરણ અધિકારીઓએ અત્યાર સુધીની તૈયારીની વિગત રજૂ કરી હતી। બેઠકમાં કાર્યક્રમની પૂર્વ તૈયારી, વ્યવસ્થા, દેખરેખ અને સંકલન માટે રચાયેલી 29 વ્યવસ્થાપન કામગીરી સમિતિના અમલીકરણ અધિકારીઓએ તેમની કામગીરીનો અહેવાલ કલેક્ટર સમક્ષ રજૂ કરી ઉપસ્થિત પદાધિકારી અને કલેક્ટરને વિભાગ દ્વારા કરાયેલ સમગ્ર આયોજનથી માહિતગાર કર્યા હતા। કાર્યક્રમનું આયોજન વધુ સુદૃઢ બને તે હેતુથી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ત્રિકમભાઈ છાંગાએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે જ કલેક્ટર આનંદ પટેલે તમામ વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને સમયસૂચકતા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે મુખ્ય સ્ટેજ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાન અને જનમેદની માટે બેઠક વ્યવસ્થા, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાપન, પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, આવાસ અને ભોજન, આરોગ્ય વિષયક સેવા, ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફાયર સેફટી, વીજ પુરવઠો, રોડ રસ્તા, સમારકામ, કંટ્રોલ રૂમ અને ઉચ્ચ કક્ષાએ સંકલન સહિતની તમામ વ્યવસ્થાપન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે આહવાન કર્યું હતું। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે કચ્છ જિલ્લાનું સૌભાગ્ય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આપણા સરહદી જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે આપણે સૌએ તેમના આગમન માટેની તૈયારી માટે કોઈ કચાશ ન રહે તે દિશામાં કામગીરી કરવી જોઈએ। ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા અને તેમને સાંભળવા માટે સભા સ્થળે આવશે। આ સભામાં પધારનાર કચ્છીઓને કોઈ તકલીફ નહીં પડે તદનુસાર યોગ્ય વ્યવસ્થા થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું।